નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું વત્સલ આપણે દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું। આજે અમે તમને એક એવી સફર પર લઈ જવાના છીએ જ્યાં દૂર દૂરથી લોકો શ્રદ્ધા સાથે આવે છે। તમે જાણો છો કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે। આજે અમે તમને એ ભેદરેખા સાચા અર્થમાં બતાવીશું, કારણ કે એક એવું સ્થળ કે જ્યાં ગોગા મહારાજનો દરબાર ભરાય છે, જ્યાં સ્વયં વાસુકી નાગ દાદા બિરાજમાન છે, પણ ત્યાં લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે। દરેક લોકોના કામ ત્યાં પૂર્ણ થાય છે। ખૂબ જ અદ્ભુત સ્થળ છે, સાથે જ અનેક એવી વાતો છે કે જે ખૂબ જ રોચક અને રોમાંચક છે। તો ચાલો શરૂ કરી દઈએ રહસ્યલોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર। ગુજરાતના અરવલ્લીમાં એક એવું સ્થાન કે જ્યાં લોકો સમસ્યા લઈને આવે છે અને સમાધાન લઈને જાય છે। કોઈ સંતાન માટે પ્રાર્થના કરે છે, કોઈ વ્યસન છોડવા આવે છે, કોઈ કહે છે અહીં દર્શનથી જીવન બદલાઈ ગયું, તો કોઈ કહે છે કે અહીં આજે પણ પરચા મળે છે। આસ્થા, અનુભવ અને અનેક પ્રશ્નોથી ઘેરાયેલું એક ધામ। આજે આપણે જઈ રહ્યા છીએ એક એવી જગ્યાએ જેના વિશે લોકો જુદી જુદી વાત કરે છે, પરંતુ આખરે આ સ્થાનની સાચી કહાની શું છે એ રહસ્યલોકની ટીમ શોધવાનો પ્રયાસ કરશે। અહીં રોજ અસંખ્ય લોકો એક આશા લઈને આવે છે, કોઈ મનની વ્યથા લઈને આવે છે, તો કોઈ પ્રાર્થના લઈને આવે છે, પણ દરેકને અહીં ખેંચી લાવે છે એક જ શક્તિ, શ્રદ્ધા। આ માત્ર એક સ્થાન નથી, આ શ્રદ્ધાનો દરબાર છે, આસ્થાનો દરબાર છે, જ્યાં લોકો પોતાની ખુશીઓ વહેંચવા આવે છે તો દુઃખના દિવસોમાં સહારો શોધવા પણ આવે છે। અહીં માન્યતા છે કે માત્ર માગવાથી નહીં, પરંતુ જીવનમાં નીતિ, સદાચાર અને સારા કર્મો હોય તો સિદ્ધિ અવશ્ય મળે છે, કારણ કે નીતિ શુદ્ધ હોય તો સિદ્ધિ મળે જ છે। અને કદાચ એ જ કારણ છે કે વર્ષોથી લોકોનો વિશ્વાસ આ સ્થાન સાથે જોડાતો રહ્યો છે। ગોગા મહારાજના પરચા એવા છે કે ભક્તો ચમત્કારની વાતો કરતા થાકતા નથી। મને એમ થઈ ગયું કે ભલે દેરું નાનું છે, પણ અંદર જે બેઠા છે ને એ નાના નથી। જેટલું કહું એટલું ઓછું છે, મને શબ્દો નથી મળતા કે હું શું કહું। અહીંયા આવ્યો એ દિવસથી 1 વર્ષથી કોઈ બીને દવાખાને હું લઈ નથી ગયો। ડૉક્ટરે બી ખુદ હાથ ઊંચા કરી લીધા હતા કે મારા હાથની વસ્તુ નથી। એટલે અહીંયા ગોગા બાપાનો એટલા જ આશીર્વાદ છે કે જે એમની દુઆ બી કામ કરે છે અને દવા બી કામ કરે છે। આર્થિક પરિસ્થિતિ અમારી નબળી હતી, તો પણ બાપાની મહેરબાનીથી, ગોગા મહારાજની મહેરબાનીથી આજે અમારી પરિસ્થિતિ બહુ જ સારી થઈ ગઈ છે। દર્શન તો રસ્તામાં આવતા હોય ને યાદ કરીએ તો બી આપી દે, અને આપણે ક્યાંય બે જતા હોય કે બાપાના દર્શન કરવા તો રસ્તામાં પણ દિલથી યાદ કરીએ તો દર્શન આપી દે આપણને બાપા। આજે પણ દર્શન આપે છે। મેં સાંભળ્યું, મેં પણ જોયેલા છે। અહીંયા પ્રાચીન સમયથી ઘણા મોટી મૂછોવાળા નાગ દેવતા બી જોવા મળતા હોય છે। અરવલ્લીના મોડાસા નજીક આવેલા ગારુડી ગોગા મહારાજનું મંદિર કે જ્યાં હજારો લોકો શ્રદ્ધા સાથે માથું ટેકવે છે। એક સમય એવો પણ હતો જ્યારે અહીં માત્ર ખેતર હતું। કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં નાગના રાફડા હતા। ગામના વડીલો દીવા કરતા, પરંતુ સમય જતાં પૂજા બંધ થઈ ગઈ અને ત્યાર પછી શરૂ થઈ એક એવી ગાથા જે આજે હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગઈ છે। વર્ષોથી આ જે જગ્યા પર મંદિર છે નાગદેવતાનું, ત્યાં રાફડા બનતા મોટા મોટા। અમારા લોકોને કંઈ વાવેતર કરવું હોય તો પણ એ જગ્યાએ અમે વાવી નહોતા શકતા। અમારા ઘરેથી મા, બેન, દીકરી કોઈ પણ ઘાસચારો લેવા માટે અહીંયા આવે તો અચાનક ખબર નહીં પણ નાગદેવતા ત્યાં વારંવાર એક જ પરચા એ જગ્યા પર। તો અમારું ઘર તો આ જગ્યા વિશે, આ અનુભૂતિ વિશે આખું અજાણ જ હતું, પણ ઘણી બધી જગ્યાએ પૂછ્યા પછી એવો ઉત્તર મળ્યો કે ભાઈ આ જગ્યાએ વર્ષો પુરાણું એક ઝાડ છે, આ ઓકલાનું ઝાડ, અને એ ઝાડની આજુબાજુમાં ખૂબ જૂના મૂછોવાળા નાગદેવતા આ જગ્યા પર છે। અને આપના વડીલો આ જગ્યા પર દીવો પણ કરતા હતા, પૂજા પણ કરતા હતા, પણ છેલ્લી 2 પેઢીથી તમે લોકોએ પૂજા નથી કરી, એટલા માટે તમે લોકો પરેશાન થઈ રહ્યા છો। તો એના પછી વિધિવત રીતે અમે ભગવાનનું અહીંયા સ્થાપન કર્યું, અને આજે એ પૂજાથી અમારું આખું ઘર, અમારું આખું પરિવાર, અમારું આખું ગામ
અને જેટલા પણ ભક્તો અહીંયા શ્રદ્ધાથી આવે છે એ બધા સંપૂર્ણ સુખી છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ મોડાસાથી 8 કિલોમીટરના અંતરે આવેલા ગારોડી ગામ, કે જ્યાં ગોગા મહારાજનું ધામ આવેલું છે. અને દૂર દૂરથી અહીં લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે આવે છે, એક વિશ્વાસની સાથે આવે છે. અહીંયા મારી પાછળ જે આ ઇમારત તમે જોઈ રહ્યા છો, આ ભવ્ય ઇમારત કે જે શ્રદ્ધાનો દરબાર છે, આસ્થાનો મહેલ છે અને સંકલ્પની ઇમારત છે. આ જે જાહો જલાલી છે, ગોગા મહારાજની જાહો જલાલી છે, ગોગા મહારાજની ભવ્યતા છે. કહેવાય ને કે જો તમારી નીતિ શુદ્ધ હોય તો સ્વયં નારાયણ તમને સહાય કરે. અને આ જે સ્થળ છે ત્યાં કોઈની પાસે દાન સ્વીકારવામાં નથી આવતું, નિઃશુલ્કપણે લોકોની મદદ કરવામાં આવે છે. અને એટલે જ કહેવાય ને કે નારાયણ સ્વયં અહીંયા સહાય કરવા માટે આવે છે. કહેવાય છે કે વર્ષો પૂર્વે આ જે સ્થળ છે ત્યાં ખેતર હતું, રાફડા હતા, અને કહેવાય કે અહીંયા મૂછોવાળા નાગ દેવતાનો વાસ, એટલે કે સાક્ષાત ગોગા મહારાજ અહીંયા બિરાજમાન. ત્યારબાદ અહીંયા આ ગોગા મહારાજ ધામ કે જે નિર્માણ પામ્યું, અને આજે આ ધામ કે જે લોકોની સહાય કરે છે, લોકોની સમસ્યાનું નિવારણ કરે છે, લોકોને મદદ કરે છે, અને જે હતાશ ચહેરો હોય તેના ચહેરા પર સ્મિત લાવી દે છે. આપણે આ સ્થળ આવી ગયા છીએ તો સૌથી પહેલાં તો ગોગા મહારાજના દર્શન કરીશું, અને ત્યારબાદ આપણે જે ઉદ્દેશ્યની સાથે આવ્યા છીએ એ જ ઉદ્દેશ્યની દિશામાં આગળ વધીશું. નાગ દેવતાનું ગોગા નામ કેમ પડ્યું તેની પાછળ પણ એક લોક પ્રચલિત કથા છે. લોકકથાઓ અનુસાર સોનગઢ વ્યારાના રાજવી પરિવારને ત્યાં ગોગજી ચૌહાણનો જન્મ થયો હતો. ગોરક્ષનાથના તપથી પુત્ર પ્રાપ્તિ થતા ગોગા નામ પાડ્યું. તેમના લગ્ન સમયે ચોરીમાંથી ગોગજી ચૌહાણ ગાયોની રક્ષા કાજે યુદ્ધ લડવા ગયા, જ્યાં નાગ સાથે પણ એક કથા જોડાયેલી છે. વચન પૂરું કરવા ગોગજી ચૌહાણે પોતાની જીભ પર નાગને ડંખ મારવા દીધો અને દેવલોક પામ્યા. ત્યારથી નાગ દેવતાનું નામ ગોગા મહારાજ પડ્યું હોવાની લોકવાયકા છે. અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલ ધર્મરાષ્ટ્રમ ચ તક્ષકમ કાલિયમ તથા એતાની નવનામાની નાગાનામ ચ મહાત્મનમ સાયં કાલે પઠે નિત્યમ પ્રાતઃ કાલે વિશેષતઃ તસ્ય વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત. 9 પ્રકારના નાગોનું ચિંતન, મનન અને મંત્રોચ્ચાર જે પણ વ્યક્તિ કરે છે. નાગ દેવતા ગામડામાં શું કહેવાય છે ભાઈ કે નાગ દેવતા છે ને એ ધરતીનો ભાર, એની ફેણ, એની શેષ પર લઈને ફરે છે, બરાબર. અને ધરતીકંપ આવ્યું ને ત્યારે તમે ગામડામાં તમે જોજો એવી વાત થતી હતી કે નાગ દેવતાએ પડખું બદલ્યું. સાયન્સ કોઈક અલગ જ દિશામાં કામ કરી દીધું અને ગામડાના માણસો એવું કહેતા કે નાગ દેવતાએ પડખું બદલ્યું એટલા માટે ધરતી ધ્રુજી. નાગ દેવતા એ પોતે લક્ષ્મણજીનો અવતાર છે. નાગ દેવતા એ પોતે શિવ છે. નાગ દેવતા શિવજીના ગળામાં છે, એ પણ નાગ દેવતા છે. સમુદ્ર મંથન થયું અને જે નાગનો ઉપયોગ થયો એ પણ નાગ દેવતા. નાગના અસંખ્ય પ્રકાર છે દાદા. પણ જ્યારે સોનગઢના રાજાના ઘરે સંતાન નહોતું અને જ્યારે એમને દીકરાની મનોકામના પૂરી થાય એટલા માટે ગોરક્ષનાથનું જ્યારે વ્રત કર્યું અને એમના ઘરે પછી એમનું વાંજિયા મેણું ભાગ્યું અને જ્યારે પુત્રનો જન્મ થયો એ પુત્રનું નામ ગોગજી ચૌહાણ. અને એ ગોગજી ચૌહાણ જ્યારે 18 વર્ષના થયા, જ્યારે એમના લગ્નની તૈયારી થઈ, ચોરી મંડપમાં જ્યારે ફેરા ફરી રહ્યા હતા, ત્યારે આયર રબારીની દીકરીએ ત્યાં આવીને આર્તનાદ કર્યો કે કોઈ એવો મરદ છે કે જે મારી ગાવેના વારે ચડે. અને એ વખતે ગોગા મહારાજ એ ત્યાંથી એમની પવન પાવડી ગોળી લઈ અને બધી જગ્યાએ કસાઈઓને ગોતતા 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 મહેસાણા જિલ્લાના જમણાપુરના જંગલમાં ત્યાં આવ્યા. અને એ વખતે કાશીનાથ બાપુ ત્યાં ધૂણી દખાઈને બેઠા હતા, તપસ્યામાં હતા. ત્યાં કાશીનાથ મહારાજે એવું કીધું કે ભાઈ આપ કોણ છો? કે હું ક્ષત્રિય છું. ક્યાંના છો? કે સોનગઢ વ્યારાનું છું. શું નામ છે? કે ગોગજી ચૌહાણ છે. તો કે મારા જોડીમાં નાગ છે ને, નાગને 125 વર્ષ પૂર્ણ થયા છે અને એને ડંખ મારવા દો તો આ જગતના કલ્યાણ માટે તમારો જીવ તમે આપી દો. તો એમને એવું કીધું કે હું ક્ષત્રિય બચ્ચું છું, પ્રાણ જાય પણ વચન ન જાય. હું ગાયોની વારે ચડેલું છું. ગાયો બચાયા પછી કદાચ હું જીવિત હશું કાશીનાથ મહારાજ તો હું ચોક્કસ અહીંયા આવીશ. 18 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા લડ્યા છે, ઇતિહાસ સાક્ષી છે ત્યાં. અને જ્યારે ગોગજી ત્યાં આવ્યા ત્યારે એક જ એમને નાદ કર્યો કે કાશીનાથ તમારા નાગને બહાર કાઢો. હવે મારામાં પ્રાણ છે ખરા, નથી પણ ખરા. એટલે કાશીનાથે ના પાડી કે ભાઈ હવે તમારા શરીરનો એવો કોઈ ભાગ જ નથી કે જે અબોટ હોય. બધી જગ્યાએ તમને દુશ્મનોના શસ્ત્રોએ વિધી નાખ્યા છે. આટલા બધા બરછી તલવારના ઘા છે તો કે એક જીભ છે જે કુંવારિકા છે, એના પર કોઈ ઘા નથી. અને એને સદાય રામ નામની માળા કરી છે. તો જીભ પર નાગદેવતાએ ડંખ માર્યો અને ગોગજી ચૌહાણ સ્વધામ ગયા.
પહેલાંના ઋષિમુનિઓ આપણે ટીવી સિરિયલો અને પુસ્તકોમાં વાંચેલું છે અને જોયેલું છે કે એમની પાસે સંજીવની મંત્ર હતો. તો પાઘડી માટે એ ગોગાજી ચૌહાણને ત્યાં જીવિત કર્યા અને એમને પછી કીધું કે ભાઈ આપ વરદાન માગો, જે માગવું હોય તે. તો એમને કીધું કે ભાઈ મારું નામ અમર થાય, મારી કુળદેવીનું નામ અમર થાય, આ જગતનું હું કલ્યાણ કરું. તો ત્યારથી નાગદેવતા તરીકે તો ખરા જ, પણ ગોગાજી ચૌહાણ તરીકે પૂજા ચાલુ થઈ. હવેલી જેવા દેખાતા આ મંદિરમાં ગોગા મહારાજની નાનકડી દેરી છે. એ વૃક્ષ કે જ્યાંથી નાગ દેવતા દર્શન આપતા હતા, એ વૃક્ષ પણ ઇમારતની અંદર આજે પણ હયાત છે. અહીં દર્શન કર્યા પછી ભક્તોનો દરબાર ભરાય છે. ભગત ચેતન ભુવાજી નાગદેવતા સુધી લોકોની અરજી પહોંચાડે છે અને તેમને સમાધાન આપે છે. સતના પારખા નથી હોતા. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. પ્રત્યક્ષને પ્રમાણની જરૂર નથી હોતી. આ બધી વાતો તમે સાંભળી હશે. અહીંયા પ્રત્યક્ષ પ્રમાણ મળે છે અને એટલા માટે લોકો પોતાનો કામ ધંધો છોડીને દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. આ દરબારમાં આવે છે, ગારુડી ધામ. આજે રવિવારનો દિવસ અને તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ અહીંયા ઉપસ્થિત છે. આ સ્થળ સાથે લોકોની ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે, કારણ કે હતાશ ચહેરાથી લોકો આવે છે અને હસતા ચહેરા સાથે જાય છે. સમસ્યા લઈને આવે છે અને સમાધાન લઈને જાય છે. અને કહેવાય ને કે જ્યાં એક તરફ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે અને એ ભેદરેખાને જાળવી રાખીને શ્રદ્ધા અંધશ્રદ્ધા તરફ ન ધકેલાઈ જાય, એ બાબતને જાળવી રાખીને જ્યારે કોઈ મંદિરના સેવક, કોઈ ભગત એ વાતને જાળવીને, એ વાતને પકડીને ખુદ લોકોને શ્રદ્ધા તરફ પ્રેરે છે અને અંધશ્રદ્ધાથી દૂર કરે છે, ત્યારે એ સ્થળનું મહત્વ વધારે વધી જાય છે. ગારુડી ગોગા મહારાજના દરબારમાં આવતા ભક્તો પણ માને છે કે અહીં આવ્યા પછી તેમને અનોખો અનુભવ થાય છે, તેમની સમસ્યા દૂર થાય છે. તો કોઈને બીમારીમાંથી રાહત મળે છે, તો કોઈને વ્યસન મુક્તિમાં સફળતા મળી. દવાખાનું બહુ રહેતું, અચંતું એકદમ અઠવાડિયાની અંદર ગમે તે એક જણને ઉઠાવવું જ પડે. હોસ્પિટલમાં લઈ જાવ એટલે દાખલ જ કરી દે ડૉક્ટર. ડૉક્ટર રિપોર્ટ કરાવે પણ બધા રિપોર્ટ નોર્મલ જ હોય. દર અઠવાડિયે આવું થાય. મારી 2 છોડીઓ છે, એમને કે મારા વાઈફને ગમે તેને. અહીંયા આવ્યો એ દિવસથી 1 વર્ષથી કોઈ બીને દવાખાને હું લઈ નથી ગયો. મારા હસબન્ડને જડબામાં કેન્સર હતું, તો અહીંયા પછી અમને થોડો વિશ્વાસ થયો કે કંઈક થશે. હવે ઓપરેશન તો કરાવવું જ પડ્યું. ભુવાજી મહારાજે કહ્યું હતું કે ઓપરેશન તો કરાવવું જ પડશે, એક રોગ છે એટલે મેં ઓપરેશન કરાવ્યું ને તેથી એ શેક પણ પૂરા કર્યા, ઓપરેશન પણ સક્સેસ ગયું. અમને બહુ આસ્થાનો વિશ્વાસ છે કે એ જલ્દી ઊભા થઈ ગયા અહીંયા આવવાથી અમારા. એ પણ ઓપરેશન કર્યા પછી 1 મહિનામાં તરત દર્શને આવ્યા હતા, એટલા સ્વસ્થ થઈ ગયા હતા. મારી બેનને કાનમાંથી ઘઉં નીકળતો હતો, જે અત્યાર સુધી તમે કોઈ દિવસ સાંભળ્યું બી નહીં હોય. તો અમે ઘણા દવાખાને જઈએ, રોજ સાંજે 6 વાગે અને એના કાનમાં ઘઉં આવી જ જાય, એવો કિસ્સો બને. તો કોઈએ એવું કીધું કે કોઈ તાંત્રિકે કંઈક કર્યું છે, કંઈક અંધશ્રદ્ધામાં કે કોઈ પૂર્વજનું કંઈ છે. તો અમે 2-3 જગ્યાએ ડૉક્ટર, 1 અઠવાડિયું અમે ડૉક્ટર જોડે ગયા. રોજ સાંજ પડે ને એના કાનમાં ઘઉં ઓટોમેટિક આવી જતો હતો. ખુદ ડૉક્ટરે બી એના કાન પેક કરી દીધા હતા અને એ કાન પેક કરી દે, ઘઉં કાઢ્યા પછી બી પેક કરી દે અને સાંજે 6 વાગે એટલે તરત જ એના કાનમાં ઘઉં ઓટોમેટિક આવી જતો હતો. મારા એક દાદા અહીંયા આવતા હતા, એમને એમના રસ્તો બતાવ્યો કે તમે ગોગાધામ ગારુડી જાઓ, તમને એ ભગત છે મટાડી આપશે એમ. એટલે પછી અમે અહીંયા આવ્યા. એ ભગતે એમને કશું જ, અમને કોઈ જાતની કોઈ બાધા નથી આપી, કશું જ નહીં. અમે ખાલી અહીંયા આવીને 5 રવિવાર ભર્યા અને ભગતે એટલું જ કીધું કે તમને આજથી મટી જશે. અને એ દિવસથી એ દીકરીના કાનમાં આજ સુધી કોઈ ઘઉં નીકળ્યું જ નથી. હું મારા પપ્પાના ઘેર હતી ત્યારે બહુ જ બીમાર થઈ ગઈ હતી. હા, મારા હાથ પગ બધું બેરું જ થઈ ગયું હતું. પછી અહીંયા મને અહીંયા લઈને આવ્યા. ખાલી એક જ દોરો બાંધ્યો, ત્યાંથી હું ચાલતી થઈ ગઈ હતી. ચાલવાનું એ બંધ થઈ ગયું હતું મારે. તે પછી ત્યાંથી હું એક દોરો બાંધ્યો તે ચાલતી થઈ ગઈ. ત્યારની હું અહીંયા રવિવાર ભરવા આવું છું. બહુ સ્વસ્થ છું. વ્યસન મુક્તિ માટેના જે છે અને જે આજના સભ્ય સમાજમાં જે કોઈ માણસો વ્યસનના રવાડે હોય છે, એ માણસો અહીંયા આવી અને એમના જીવનમાં ઘણો બધો મોટો ફેરફાર થયો છે. એ ફેરફાર હું જોઉં છું અને મારા દ્રષ્ટિ સમક્ષ ઘણી વખતે આવેલું છે. રસપ્રદ વાત તો એ છે કે અહીં માત્ર શ્રદ્ધાની વાત નથી થતી, પરંતુ સારવારનું મહત્વ પણ સમજાવવામાં આવે છે.
મંદિરમાં આવતા ભક્તોને કહેવામાં આવે છે કે પહેલા દવા અને પછી દુઆ. મારા ચેતનના શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે અને આ મહારાજના આશીર્વાદ છે, મારા ભક્તોની ખૂબ બધી પ્રાર્થનાઓ છે, ત્યાં સુધી હું શક્ય એટલા તો લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનો પ્રયાસ કરીશ. કે શ્રદ્ધા એટલે એક કોળિયું છે, એ કોળિયામાં ઘી, એક રૂની દિવેટ હોય અને પછી જે દીવો પ્રગટ થાય એ શ્રદ્ધા. પણ એ દીવો મારા થકી જ પ્રગટ થશે ને હું જ કરીશ તો જ થશે, એ અંધશ્રદ્ધા. એટલે ઘણા બધા લોકોની પકડ એવી હોય છે કે અમે કરીએ તો જ થાય, ભાઈ તમે કરો તો ના થાય. એ મારી રીતે અંધશ્રદ્ધા છે. બાકી દરેકના અંદર પરમાત્મા કોઈકના કોઈક સૂક્ષ્મ રૂપે બેઠેલો જ છે. દરેકના અંદર ભગવાનનો વાસ છે જ. દરેક માણસ ભગવાને જ મોકલેલું છે અને દરેક માણસ ધારે ને તો એ ભુવાજી નહીં હોય, એ કોઈ સંત સાધુ નહીં હોય, એ કોઈ ગાદીપતિ નહીં હોય તો પણ એનો સ્વનો પણ ઉદ્ધાર કરી શકે છે અને જગતનો પણ ઉદ્ધાર કરી શકે છે. અહીં જો કોઈ વાત આંખે ઉડીને વળગે એવી હોય તો એ છે સંતાન પ્રાપ્તિ. ઘોઘા મહારાજના આ દરબારમાં સંતાન પ્રાપ્તિ માટે આવતા ભક્તોને આશ્વાસન આપવામાં આવે છે. તારીખ, વાર અને સમય પણ નક્કી હોય છે અને એ જ દિવસે સંતાન પ્રાપ્ત થતા ભક્તો અહીં સંતાન સાથે આવે છે અને ભગત તેમનું નામકરણ પણ કરે છે. સંતાન પ્રાપ્તિ માટે મેં 2-3 ડૉક્ટરને મેં બતાવ્યું હતું તો ડૉક્ટર એવું કહેતા હતા કે થશે થશે થશે. બરાબર. પછી વાત સંબંધીએ કરી તો મેં 1/9/24 હું અહીંયા આવ્યો મંદિરે. બરાબર. બાપાએ પછી મને કીધું કે તમારા સંતાન પ્રાપ્તિનું છે માંગ, તો તમારી અરજી હું પૂરી કરી તમારે એમ. અને આજે મારા 11 મહિનાનો બાબો છે. બરાબર. સંતાન પ્રાપ્તિની મને જે અરજ હતી એ બાપાએ પૂરી કરી. કૃષ્ણ જ અવતાર્યા છે 12 વર્ષે અમારા મંદિરના અને મારા ગુરુજીના આશીર્વાદથી. મારા ઘરે સંતાન નહોતું અને તમે જે કૃષ્ણ ભગવાનની વાત કરો છો એ ગોગાધામ ગારુડી અને અમારા ગુરુજી ચેતન બુવાજીના આશીર્વાદથી મારા ઘરે 13 વર્ષે કૃષ્ણ ભગવાન જેવો દીકરો આ મંદિરથી મને ફળ સ્વરૂપે મળેલ છે અને એનું નામકરણ પણ અમારા ગુરુજીએ અહીં કૃષ્ણ જ રાખેલું છે. મેં મારી આંખે જોયેલા છે કે લાસ્ટ ટાઈમ જ 184માં દીકરાનું નામકરણ થયું અહીંયા. તો એમાં અશક્ય તો બહુ બધા કેસીસ છે કે જેમાં ડૉક્ટરે ના જ પાડી હોય અને અમુક કેસ તો મેં મારા ઓળખીતા હોય એમના પણ જોયેલા છે. ડૉક્ટરે એમ કીધેલું કે 95% બીજા બાળકને આવી બીમારી થાય. પહેલું બાળક મારું ઓફ થઈ ગયું, એ આઈ થિંક આજે 7 વર્ષ થયા. બીજું બાળક છે એ 4 વર્ષનું છે અને એનું નામાકરણ અહીંયા જ થયેલું છે. એનું નામ છે દેવમ. જે બાપાએ મને 4 વર્ષ પહેલાં ગુરુવારે મને 6:30 વાગે જન્મ થશે બાળકનું એવું મને બુવાજીએ કીધેલું અને એ બાળક અત્યારે તંદુરસ્ત છે. અને પહેલાં બાળકને ઓફ થયા ગયા પછી હું ફરી એકવાર યુએન મહેતા હોસ્પિટલમાં બતાવવા ગયેલો. જે કાર્ડિયાકનો પ્રોબ્લેમ હતો એનું સિટી સ્કેન, MRI, ઇકો બધું કઢાવેલું છે બીજા બાળકનું. તે અત્યારે ઓલમોસ્ટ સારું જ છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય. 6:30 વાગે બાળકનો જન્મ કીધેલો, પ્રોપર ટાઈમ 6:30 વાગે બાળકનો જન્મ થયો છે. વાર હતો ગુરુવાર. ખાસિયત એવી છે કે દરેક દીકરા દીકરીઓના નામાંકરણ અહીંયા થયા છે અને હમણાં ગયા રવિવારે જ 184માં દીકરાનું નામાંકરણ અહીંયા થયું અને દેવરાજ નામ પાડ્યું. એના ગયા રવિવારે એક દીકરીનું નામ પડ્યું હતું અહીંયા અને દીકરીનું નામ શ્રી પાડ્યું હતું કે લક્ષ્મીજીનો અવતાર. તમામ નામ સનાતન શોભે એવા અને એ નામ લેવાથી પણ આપણા જીવનનો ઉદ્ધાર થઈ જાય એવી રીતના નામાંકરણ અહીંયા થાય છે. આ તમામ વ્યક્તિગત અનુભવો છે જેને ભક્તો ચમત્કાર તરીકે જુએ છે. કોઈ જમીન મળવાની વાત કરે છે, કોઈ આર્થિક સ્થિતિ સુધરવાની, તો કોઈ વિદેશ જવાના સ્વપ્ન પૂરા થવાની. આપણી લાઈફસ્ટાઈલ છે ને બહુ ફાસ્ટ થઈ ગઈ છે. એમાં એટલા બધા તણાવ હોય છે, એટલા બધા દુઃખ હોય છે, પણ તમે એક વખત ગારુડીધામ આવો ને તો તમને ફીલ થાય કે અહીંયાના જે વાઇબ્રેશન છે ને, ખાલી તમે અહીંયા શાંતિથી બેસો ને તો બી તમને એમ થાય કે બાપાની સાક્ષાત હાજરી છે, બાપા હાજરા હજુર છે. એમ કે અહીંયાના વાઇબ્રેશન જ આખા અલગ છે. પણ બાપાને હું મનથી યાદ કરું ને કે બાપા એમ હે ગારુડીના ગોગા મહારાજ, બસ મારું આટલું કામ એમ, ને તરત તમને પરચા મળે. એમ કે મને એમ થઈ ગયું કે ભલે દેરું નાનું છે પણ અંદર જે બેઠા છે ને એ નાના નથી. ને આટલું કહેતા કહેતા તો હું ભાવુક થઈ ગઈ છું. એમ કે બાપા વિશે હું જેટલું કહું એટલું ઓછું છે. મને શબ્દો નથી મળતા કે હું શું કહું. મારું માનવું એવું છે કે ખરેખર આ સૃષ્ટિ પર ભગવાન છે અને એ આ જગ્યાએ જ છે. કેમ કે હું જ્યારે બી કંઈ બી કામ અટકેલું હોય તો ફક્ત આ ગોગા મહારાજનું તીર્થસ્થળ આ દીવાને બી આપણે યાદ કરતા હોઈએ છીએ ત્યારે આપણા કામ થઈ જતા હોય છે. મારો નાનો બ્રધર છે, એને મેં અહીંયા મેં કીધું બુવાજી આને મારા વિદેશ સેટ કરવો છે.
એટલે બાપા કે તું આમ કર આમ કર આમ કર થઈ જશે, તે મને આમ વાત કાલ્પનિક જેવી લાગી. તો આ રીતે ક્યાં થોડું થઈ જાય એમ, તો કે થઈ જશે. તો મેં કીધું કઈ રીતના પોસિબલ, આમ કે હું મને કઈ રીતના ખબર પડે એમ કે આ દિવસે આ તારીખ આ વાર મંગળવારે આટલા વાગે અમેરિકાની ધરતીમાં તારો ભાઈ પગ મૂકશે તો તું માને ને, અને એને ત્યાં હું દર્શન આપું તો તું માને ને. આપણા મનના માટે જો આપણે અહીંયા આગળ આવીને માનીએ છીએ અને જોઈએ છીએ તો આપણા મનને પરમ શાંતિ મળે છે અને આપણી જે પણ ઈચ્છા હોય છે તે પૂર્ણ કરે છે બાપજી. તે શું હોય એમ ચમત્કાર હોય, કુદરત છે, અહીંયા સાક્ષાત ભગવાન છે? હા, ભગવાન છે, સાક્ષાત ગોગા બાપજી બેઠા છે. દર રવિવારે અહીં ભક્તોનો દરબાર ભરાય છે. ભુવાજી ભક્તોની સમસ્યાને સાંભળીને ગોગા મહારાજ સામે અરજી કરે છે અને ભક્તોની સમસ્યાનું નિરાકરણ આવે છે. મારે જમીન વાવા જોતી હતી 50 વીઘાની અંદર, પણ મને ક્યાંય મળતી જ નથી. બુઆજીને વાત કરી, બુઆજી ક્યાંય મળતી નથી જમીન, મને કે સારી જગ્યાએ મેળ પડી જાય, જો તમે જુઓ તો સારું. બુઆજીએ કર્યું બધું, માતાજીની ગોગા મહારાજની દયા તે મારે જમીન મળી ગઈ મને 50 વીઘાની આસપાસ. ઈચ્છા હતી, જે ઈચ્છા મારે એક વખત આવવાથી પૂરી થઈ છે અને એ ઈચ્છા પૂરી થતાં હું અહીં આવી છું. હજુ મારી ઘણી ઈચ્છા છે, જે પૂરી થશે તો હું અહીં આવતી રહીશ. જો તમે શ્રદ્ધાથી તમારા મનથી આવશો તો તમારા કામ 100% પૂર્ણ થશે. મારા ઘરમાં, મારા ઘર પરિવારમાં આર્થિક પરિસ્થિતિ રીતે મેં એ થઈ ગયા અને અમારા બાળકો કમ્પ્લીટ થઈ ગયા. ગોગા મહારાજનો ગુણ તો બહુ જ ના ભૂલાય, કોઈ દિવસ ના ભૂલાય એવું અમારા માટે ભગવાન બરોબર થઈને અમારા ઘરે આવ્યા હતા. આ મંદિર આવતા પહેલાં મારી આર્થિક પરિસ્થિતિ બહુ ડામાડોળ હતી, પણ હું ખૂબ શ્રદ્ધાથી આ મંદિર ગોગાધામ ગારુડી આવ્યા પછી મારી આર્થિક પરિસ્થિતિ અત્યારે બાપાની દયાથી ખૂબ સરસ છે. સામાન્ય પરિવારમાં જન્મેલા, અભ્યાસ કરીને શિક્ષક બનેલા અને પછી 2017માં આધ્યાત્મિક માર્ગ તરફ વળેલા ચેતનભાઈની સફર પણ એટલી જ રસપ્રદ છે. શ્રદ્ધાળુઓના મતે અહીં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. કર્મના સિદ્ધાંત પર છે. ગીતાજીનું ભગવદ્ ગીતામાં પેલું વાત છે ને કે કર્મણ્યેવા અધિકારેસ્તુ મા ફલેષુ કદાચન, મીન્સ આ ફિલોસોફી ઉપર ચેતનભાઈ બુઆજી ચાલે છે કે ભાઈ કર્મ કરતા રહ્યો, અને ના પાડે છે સદંતર એ ખોટી. અહીંયા મેં કેટલાય એવા કેસ જોયા છે જેમાં એમને 2 હાથ જોડીને ના પાડી હોય કે ભાઈ તમે આવા ખોટા, જેની અંદર માણસ, ગરીબ માણસ હોય એને કોઈ એમ કહે કે તારે આ કરાવવું પડશે, તો બુઆજી એના વિરોધી છે. એમ કહે છે કે કર્મ કરો, સાચી નીતિ રાખો, સાવ અંદરથી ઈમાનદારીપૂર્વક તમે જે પણ ક્ષેત્રમાં છો તેઓ પૂરેપૂરી ઓનેસ્ટીથી, પૂરેપૂરી નિષ્ઠાથી તમારી ફરજ બજાવો, ભગવાન તમારી હેલ્પ કરશે. મારે એક બોર્ડ મંદિરની આગળ જ મૂકેલું છે ને, વર્ષોથી છે એ બોર્ડ, અને એમાં મેં સ્પષ્ટ એવું લખેલું છે કે બીમાર વ્યક્તિ પહેલાં દવાખાને જાય, દવા દુવા બંને ભેગું થશે તો જ ચોક્કસ દુઃખ મટવાનું છે. એટલે હું તો એવું માનું છું કે ધર્મ અને વિજ્ઞાન એક સિક્કાની 2 બાજુઓ છે. એવું જરૂરી નથી કે ભાઈ બધા જ બીમાર વ્યક્તિઓને અહીંયા મંદિરે લાવવાથી કે અન્ય કોઈ મંદિરે જવાથી તાત્કાલિક બીમારી મટી જતી હોય છે, એવું નથી. હું પોતે ગોળીઓમાં, દવાઓમાં હું પોતે ભરોસો રાખું છું ને બધાએ રાખવો પણ પડશે. અને હું તો આ બધી જાગૃતતા ફેલાય એટલા માટે મેં મારી પોતાની એક ચેનલ ચાલુ કરી છે, દાદા વાતોનો વિહામો. તો એમાં હું અવારનવાર એવા પણ વિડીયો બનાવતો હોઉં છું કે જેમાં અંધશ્રદ્ધાથી લોકો દૂર થાય શક્ય એટલા, અને સાચી શ્રદ્ધા અને સાચી સમજણ તરફ દોરાય એમ. તો એમાં મેં એક કિસ્સો હમણાં વચ્ચે મેં કીધો હતો કે જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું અને લક્ષ્મણજી જ્યારે મેઘનાદના બાણોથી મૂર્છિત થયા ત્યારે ભગવાન રામચંદ્રએ હનુમાનજીને કોઈ બુઆજી પાસે નહોતા મોકલ્યા, ત્યારે હનુમાનજીને સંજીવની બુટ્ટી લેવા માટે મોકલ્યા હતા. અને સંજીવની બુટ્ટી જ્યારે આવીને પછી લક્ષ્મણજી મૂર્છિત અવસ્થામાંથી સભાન અવસ્થામાં આવ્યા. હવે લોકો એને એક જ દિશા તરફ લઈ જશે કે ભાઈ એ તો સંજીવનીથી જ થયું, પણ ના, જ્યાં સુધી એ સંજીવની બુટ્ટી આવી ત્યાં સુધી લક્ષ્મણજીનું જીવિત રહેવું એ રામજીના આશીર્વાદ ના હોઈ શકે. એટલે ધર્મ અને વિજ્ઞાન એક સિક્કાની 2 બાજુઓ છે. અનેક આશાઓ સાથે આવેલા ભક્તો અહીંથી હસતા ચહેરે પરત તો ફરે જ છે, એ પણ ભૂખ્યા પેટે નહીં. અહીં ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને ભરપેટ ભોજન પીરસવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો કે જે ગરીબ છે અને વાંચવાની કોઈ વ્યવસ્થા નથી, તેમના માટે અહીં લાઇબ્રેરી બનાવાઈ છે. એટલું જ નહીં, ભક્તો નવા વાહન ખરીદીને પણ ભગતના હાથે જ પૂજા વિધિ કરાવે છે. ગારુડી ગોગા મહારાજનું ધામ ભક્તો માટે શ્રદ્ધાનું ધામ બન્યું છે. આ ધામ કોઈ માટે આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર, કોઈ માટે આશાનું સ્થાન, તો કોઈ માટે જીવન બદલનાર અનુભવ. પરંતુ એક વાત નિશ્ચિત છે, અહીં આવનાર દરેક વ્યક્તિ
પોતાની સાથે એક વાર્તા લઈને આવે છે અને એક અનુભવ લઈને પરત ફરે છે. કદાચ એ જ આ સ્થાનની સૌથી મોટી ઓળખ બનીને ઉભરી છે. કુદરતની શક્તિ અમાપ છે, અફાટ છે, અગાધ છે. તમે કુદરતને જાણી ન શકો, સમજી ન શકો, કારણ કે કુદરત છે. જ્યાં વિજ્ઞાનની સીમા પૂરી થાય ત્યાં શરૂ થાય છે કુદરતની કરામત, અને એ છે રહસ્યલોક. જ્યાં કેટલાક લોકોની શ્રદ્ધા કેટલાક લોકોની અંધશ્રદ્ધા બની જાય. કેટલાક લોકોની અંધશ્રદ્ધા એ કેટલાક લોકો માટે શ્રદ્ધા છે, ચમત્કાર છે, ભક્તિ છે, શ્રદ્ધા, વિશ્વાસ અને સંકલ્પ બની જાય, અને એ છે રહસ્યલોક. તમે જોયું કે દૂર દૂરથી લોકો આવે છે મનમાં સવાલોની સાથે, સંકોચની સાથે, સમસ્યાની સાથે, હતાશાની સાથે, નિરાશાની સાથે, અને જાય છે એક સ્મિતની સાથે, એક આત્મસંતોષની સાથે, અને એ છે રહસ્યલોક. આ સાથે જ રહસ્યલોકની આજની સફર આપણે અહીં પૂર્ણ કરીશું. હું વત્સલ આપણે દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા, અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.